નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર. વડોદરા શહેરની મધ્યમાં આવેલ 4 દરવાજા વિસ્તારમાં ઐતિહાસિક બચાવવા માટે ડીજે સિસ્ટમ તેમજ ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકવા તેમજ ચોમાસા પહેલા કામગીરી હાથ ધરી વહેલામાં વહેલી તકે પૂર્ણ કરવા બાબતે આજરોજ સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવી. વડોદરા શહેરમાં ઐતિહાસિક ધરોહરને ડીજેના કારણે નુકસાન થઈ રહ્યું છે. હાલમાં જ વડોદરા શહેર માંડવી ઐતિહાસિક ધરોહરને નુકસાન જોવા મળી રહ્યું છે. ત્યારે વડોદરા શહેરની અનેક ઐતિહાસિક પોપડા ખરી રહ્યા છે અને આ ઐતિહાસિક ઇમારતોની આજુબાજુની પાસ થતા ડીજે અને ફટાકડા ફોડવાની ઐતિહાસિક ઇમારતોને નુકસાન થઈ રહ્યું છે. ત્યારે વડોદરા શહેરની અનેક ઐતિહાસિક ઇમારતોને જાળવી રાખવા માટે પાલિકા તંત્ર નિષ્ફળ ગયું હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા ઐતિહાસિક ઇમારતોની આજુબાજુ પસાર થતા ડીજે અને ફટાકડા પર પ્રતિબંધ મૂકવા માટે આજરોજ પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી. આજે વડોદરા શહેરની વાત કરીએ કે વડોદરા શહેરની અંદર જે મધ્યમાં આવેલું જે માંડવી છે હાલમાં જર્જરિત છે. સાથે સાથે અનેક ઐતિહાસિક ધરોહર જે કહેવાય છે કે કેટલાક જગ્યા ઉપર પોપડા ખરતા હોય ત્યારે આજે અમે પોલીસ કમિશનર સાહેબને એક આવેદનપત્ર આપવા આવ્યા છે અને આવેદનપત્રની અંદર જે કહેવાય છે કે જે હાલમાં ડીજેના ઘોંઘાટ થઈ રહ્યા છે સાથે સાથે જે કહેવાય છે કે ઐતિહાસિક ધરોહર છે એને નુકસાન પહોંચી રહ્યું છે. ત્યારે આજે પોલીસ કમિશનર સાહેબને અમે ચર્ચા કરવા માટે આવે છે કે જે આવેદનપત્ર આપીને રજૂઆત કરીએ છીએ કે ભાઈ જે ઐતિહાસિક ધરોહર છે એની નિભાવણી જાળવણીની સુરક્ષા જવાબદારી આપણી છે. ત્યારે આ તમામ ડીજેના પર પ્રતિબંધ લગાવવો જોઈએ. સાથે સાથે જે ફટાકડા ફોડીને જે જશ્ન મનાવવામાં આવતો હોય છે 4 દરવાજા વિસ્તારોમાં તો તે જગ્યા ઉપર પ્રતિબંધ લગાવવામાં આવે તેવી અમે માંગ સાથે આજે રજૂઆત કરવા માટે આવે. ક્ષમતા રોડ પર હાઉસિંગની બિલ્ડિંગ ધરાશાયી થતાં અફરાતફરી. વડોદરા શહેરના ક્ષમતા વિસ્તારમાં આવેલું 35 વર્ષ જૂનું સૂર્ય કિરણ હાઉસિંગ બોર્ડ બિલ્ડિંગ આજે મોડી સાંજે દુર્ઘટનાગ્રસ્ત બન્યું, જ્યારે તેના પ્રથમ બ્લોકનો ગ્રાઉન્ડ ફ્લોરનો ભાગ અચાનક જમીનદોસ્ત થયો. આ બિલ્ડિંગના પ્રથમ માળ પર રહેતા રમેશભાઈ અગ્રવાલને સમયસર પગલાં લેતા તેના પરિવારજનો સહિત તમામને સુરક્ષિત રીતે બહાર કાઢી લીધો હતો. મળતી માહિતી મુજબ છેલ્લા 4 દિવસથી ગ્રાઉન્ડ ફ્લોરના દુકાન બનાવવા માટે ડ્રીલ મશીનથી કામ ચાલી રહ્યું હતું. રમેશભાઈને કામના અવાજ અને જર્જરિત સ્થિતિની ફરિયાદ પણ કરી હતી, પરંતુ દુકાનના માલિક અને કોન્ટ્રાક્ટરે ફરિયાદને અવગણતા કામ ચાલુ રાખ્યું હતું. આમ અચાનક થયેલી દુર્ઘટના પાછળ રહેવાસીઓ દુકાનદારોની બેદરકારીને કારણભૂત માની રહ્યા છે. હકીકત એ છે કે રહેણાંક ઇમારતમાં કાયદેસર પરવાનગી વિના કોમર્શિયલ ઉપયોગ માટે ફેરફાર જોખમી સાબિત થઈ શકે છે. હાલ આ ઘટનાને લઈને સ્થાનિકો ગુસ્સામાં છે અને કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. આ ઘટનાની એક તો જાંચ થાય અને જે કોઈ લોકોનું ઘર વિહોણા થયા છે એ પરિવારને પણ તંત્ર તરફથી કઈ સહાય થાય. જેની છત જતી રહી છે એવા 2 પરિવારો છે, 10 થી 15 લોકો છે. પ્રશાસન એમને કોઈ ઘરની વ્યવસ્થા કરે અને જો ના કરવાના હોય તો અમારા જેવા લોકોને, સામાજિક લોકોને જવાબદારી આપે. અમે પણ એમના માટે જરૂર પડી તો 2 થી 3 મહિના સુધી રહેવાય અને એમને ભોજન મળે. કારણ કે નથી ઘર રહ્યું, નથી અનાજ રહ્યું, નથી સોનું રહ્યું, નથી ચાંદી રહ્યું, નથી કોઈ એવી જગ્યા રહી કે એ લોકો રહી શકે. ને આખું પરિવાર જરા ખોફમાં છે. તો એમના પડખે પણ સ્થાનિક લોકો પણ પડોશી છે, અમે લોકો પણ છે અને પ્રશાસનને બસ એ જ વિનંતી છે કે આ લોકો માટે થોડી વ્યવસ્થા કરે અને આવી જેટલી પણ ઇમારતો જેમને નોટિસ આપવાની એ પણ કરે અને આવી ઘટનાઓ પર શીખે. લાસ્ટ ટાઈમ પર દરેક જગ્યા પર દોડવાનું, જેસીબી હોદવા જવાનું, ડમ્પર હોદવા જવાનું, આ તકલીફ છે. એટલે લોકોને પણ આવી રીતે અવેરનેસ થાય એવા પણ પ્રયત્ન થાય. વડોદરા ક્ષમતા સૂર્ય કિરણ એપાર્ટમેન્ટમાં 3જા માળ હાઉસિંગ મકાન રાત્રે તૂટી પડ્યા બાદ આજરોજ મ્યુનિસિપલ કમિશનર અને વડોદરા કોર્પોરેશનના અધિકારીઓ અને મેયર ઘટના સ્થળની ચકાસણી કરી અને આગળની કામગીરી હાથ ધરી.
વડોદરા છાની પોલીસ સ્ટેશન સારી કામગીરી એક્શનમાં આવી કે સરકારી એમ્બ્યુલન્સ ચોરાઈ ગઈ અને આરોપીને થોડાક જ કલાકોમાં ઝડપી પાડ્યો અને છાની પોલીસ સ્ટેશન વડોદરાને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી. વડોદરા શહેરના માનનીય પોલીસ કમિશનર શ્રી નરસિંહ કુમાર સાહેબ અને અધિક પોલીસ કમિશનર શ્રી ડૉક્ટર લીના પાટીલ નેતૃત્વ હેઠળ છાની પોલીસ સ્ટેશનની ટીમે થોડાક જ કલાકોમાં સરકારી એમ્બ્યુલન્સ મોકલી અને આરોપીની ધરપકડ કરી અને તેને પોલીસ સ્ટેશનને સોંપી દીધા. લીના પાટીલ અને ઝોન 1 જે.સી. કોટિયા અને પોલીસ કમિશનર શ્રી એ ડિવિઝન ડીજેની સૂચનાઓ મુજબ છાણી પોલીસ સ્ટેશન અને વડોદરા શહેરમાં મિલકત સંબંધી ઉકેલાયેલ ગુનાઓનો ઉકેલ લાવવા માટે છાણી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ.પી. ગઢવી સાહેબના માર્ગદર્શન હેઠળ ચાવડા છાણી પોલીસ સ્ટેશનના પાર્ટ EOની રચના કરવામાં આવી હતી. 11960525017 BSNL કલમ 303(2) હેઠળ ફોર્સ કંપની સફેદ રંગની ટેમ્પો ટ્રાવેલ સરકારી એમ્બ્યુલન્સ જેની નોંધણી નંબર GJ22GA07456 છે તેની ચોરી કરી હતી. તપાસ દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર જે ઢાભિયા અને તેમના માણસો મારા ઘરે આવ્યા હતા. તેમણે ટેકનિકલ સ્ત્રોતો અને CCTV ફૂટેજની મદદથી થોડાક કલાકોમાં ભરૂચથી આરોપીને શોધી કાઢ્યો અને આરોપીને 1000ની કિંમત ચોરાયેલ એમ્બ્યુલન્સ સાથે ધરપકડ કરી. 5 લાખ 12 લાખ અને ચોરાયેલ 100% માલ પાછો મેળવવામાં આવ્યો. આરોપીનું નામ કાલુસિંહ નંદલાલ વર્મા, ઉંમર 27, વ્યવસાય મજૂર, હાલનું રહેણાંક ગરીબ નવાઝ કોલોની, રામગંજ મંડી, જિલ્લો કોટા, રાજ્ય રાજસ્થાન, મૂળ મોતીપુરા, પીપલાદ પંચાયત, તાલુકા જીરાપુર, જિલ્લો રાજગઢ, રાજ્ય ભોપાલ, મધ્યપ્રદેશના રહેવાસી. આરોપીનો ગુનાહિત ઇતિહાસ અગાઉ 2018 અને 2019માં મધ્યપ્રદેશમાં વાહન ચોરીના 2 કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. ઘટનામાં હું ગઈકાલે રાત્રે 10:30 વાગે નડિયાદ સિવિલથી 2 પેશન્ટ લઈને SSU હોસ્પિટલ બરોડા મૂકવા માટે આવેલો. પેશન્ટ મૂકીને પાછો રિટર્નમાં 11:15 વાગે પાણી પીવા માટે આપણે જે ગુરુદ્વારા ખરું છાણી જકાતનગર ત્યાં ગાડી રોડ પર મૂકી અને હું પાણી લેવા માટે આવ્યો. બોટલ ભરીને પાછળ જોયું તો ગાડી ત્યાં નથી, કોઈ શખ્સ ત્યાંથી લઈ ગયેલો. એટલે પછી મેં ત્યાંથી કંટ્રોલ રૂમમાં જાણ કરી અને પછી ત્યાંથી હું છાણી પોલીસ સ્ટેશને આવ્યો અને ત્યાંથી પછી પોલીસ લોકોએ મને સારો સપોર્ટ કર્યો અને ગાડી 1.5 કલાકની અંદર જ એ લોકોએ ડિટેક્ટ કરી ભરૂચ ટોલ નાકા આગળથી બોમ્બે દિલ્હી હાઈવે પર અને ગાડી અત્યારે જમે છે આગળ અને આરોપી પણ આગળ પોલીસ સ્ટેશનમાં છે. ગાડી ક્યાંની છે? ગાડી નડિયાદ સિવિલ હોસ્પિટલની. અને તમે કોણ ગાડી? હું ડ્રાઈવર છું, ત્યાં આગળ નોકરી કરું. ઓકે. તમારી ફરિયાદ નોંધાઈ ગઈ છે? હા, ફરિયાદ નોંધાઈ કરાવી દીધી. અપરાધી પકડાઈ ગયો છે? અપરાધી પકડાઈ ગયો. ગાડીમાં કોઈ નુકસાન, કોઈ ચોરી, કંઈ અન્ય કયું માલ સામાન મેં? ના, કશું નહીં, બધું બરાબર. બધું બરાબર છે? બધું બરાબર. આપનું નામ? મારું નામ ચંદ્રકાંત દાઉદભાઈ કાપડિયા. વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટ હેઠળ સમા વિસ્તારમાં ભરવાડવાસ નજીક વિશ્વામિત્રી નદીમાં ચાલતા કામનું નિરીક્ષણ કરવા માનનીય મ્યુનિસિપલ કમિશનરશ્રી અને માનનીય પદાધિકારીઓશ્રીઓ પહોંચ્યા હતા. કમિશનર અર્જુન મહેશ બાબુ દ્વારા આજરોજ વિશ્વામિત્રીની કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને કામગીરી વહેલા સંપૂર્ણ થાય તે માટે કરીને કામગીરીનો સમય વધારવા માટે તેમને જણાવવામાં આવ્યું હતું. આજે અત્યારે કોર્પોરેશનના 5 પદાધિકારીઓ અને એડમિનિસ્ટ્રેટિવ કમિશનરની ટીમ સાથે અમે વિશ્વામિત્રીનું વિઝિટ કરવામાં આવ્યું છે. બહુ સરસ કામગીરી થઈ રહ્યા છે અને અગાઉના ટીમે પણ બહુ સરસ કામગીરી કરી છે. લગભગ 40%નું કામ પૂરું થઈ ગયું છે. આજે આ જોતા જૂન 10 તારીખ પહેલાં આ કામ પૂરું કરવાનું રહેશે, એટલે 60%ની કામગીરી છે. એની સ્પીડ પકડવા માટે અમે પ્રયત્ન કરીશું. જરૂરત પડે તો કામ કરવાનો જે સમય છે એને પણ થોડું વધારે અમે લઈશું. પણ જે રેગ્યુલેશન્સ છે NGTનું, કોર્ટનું, કમિટીઝનું, એન્વાયરમેન્ટલ કન્સર્ન્સ એને ધ્યાને લઈને કામગીરી કરીશું. અત્યારે લગભગ 400+ ડમ્પર્સ 16 પેકેજીસમાં અને 4 ભાગમાં કામગીરી કરી રહ્યા છે LHS સાઈડમાં. હવે નેક્સ્ટ RHS સાઈડમાં પણ કામગીરી હાથ ધરવામાં આવશે અને આવનારા દિવસોમાં આ જે માટી અત્યારે કાઢી રહ્યા છે, વરસાદ આવે તો આ માટી કદાચ નીકળી શકે વરસાદના કારણે, એટલે એને ફિક્સ કરવાનું અને
સ્ટેબિલાઇઝ કરવાનું કામગીરી પણ હાથ ધરવામાં આવશે. એટલે એન્વાયરમેન્ટલ કન્સર્ન્સને ધ્યાને રાખીને જે એન્વાયરમેન્ટમાં બેસ્ટ સુટેબલ છે એવા કામગીરી અમે હાથ ધરીશું. વેચેવર ગ્રાસ પ્લાન્ટેશન હોય અથવા સોઇલ ફિક્સિંગ પ્લાન્સ હોય, એ બધા સાયન્ટિફિકલી કન્સર્ન્સ લઈને જે એક્સપર્ટ્સ છે એને સાથે રાખીને કામગીરી કરવામાં આવશે. એન્ડ વોટ એવર વી ડુ વી વિલ બી ડુઈંગ ઇટ વિધિન ધી ફોર્મેશન્સ ઓફ ધી NGT. અને વડોદરાને પ્રાર્થના કરીએ કે ભગવાનને પ્રાર્થના કરીએ આ વખતે આવું સમસ્યા ના બને અને આપ લોકોની પૂરું સહયોગથી આગળનું કામગીરી હાથ ધરવામાં આવશે. થેન્ક યુ. આપણે સૌ જાણીએ છીએ તેમ વડોદરા શહેરમાં મારા વડોદરા શહેરના નાગરિકોને ફરી વખત પૂરની પરિસ્થિતિનો સામનો ન કરવો પડે તે માટે આપણે 100 દિવસનો વિશ્વામિત્રીનો જે પ્રોજેક્ટ હાથમાં લીધો હતો, લગભગ અત્યાર સુધીમાં 45% જેટલી કામગીરી થઈ ચૂકી છે. તો સાથે સાથે એના 4 સેક્શન પાડી અને દરેકમાં રાઈટ અને લેફ્ટ એમ કરી અને કુલ 16 વિભાગમાં કામગીરી કરવામાં આવી રહી છે. કુલ 500 જેટલી મશીનરી કામે લાગેલી છે. આજે શમા ખાતે આવેલા ભરવાડવાસની પાછળના વિશ્વામિત્રીના તટ વિસ્તારમાં વિઝિટના કાર્યક્રમનું આયોજન કમિશનર શ્રી દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં બધાએ સાથે મળીને વિઝિટ કરી. તો સાથે સાથે કેવી રીતે કામના કલાકો વધારીએ, કે માનવબળ વધારવું છે કે મશીનરી વધારવી છે, જેથી કરી અને બની શકે તેટલી વહેલી ઝડપથી, આમ તો 10મી જૂન સુધી કામગીરી પૂર્ણ કરવાનું આયોજન છે. પરંતુ જો કોઈ કારણોસર આપણે જ્યારે નદીમાંથી જ્યારે આ રીતે માટી ખોદકામ કરીને નીકાળી રહ્યા છે, તેમાં લગભગ 6 લાખ ઘનમીટર જેટલી માટી અત્યાર સુધીમાં આપણે કાઢી ચૂક્યા છીએ. કુલ 15 લાખ ઘનમીટર જેટલી માટી કાઢવાની છે. ત્યારે આ જે માટી છે તે ફરી વરસાદમાં ભીની થવાથી ફરી પાછી વિશ્વામિત્રી નદીમાં સમાય અને ફરી જે આપણે ડ્રેઝિંગ કર્યું છે, જે અંદરથી બધું કાઢ્યું છે માટીને વગેરે બધું, તો એ ફરી પાછું અંદર આવે અને પાણીના વહાવ એની વહન ક્ષમતામાં અવરોધ ઊભો ન કરે તે માટે કોયર વગેરે નાખી અને ગ્રાસ ઉગાડીને થોડું એનું બ્યુટિફિકેશન પણ થઈ જાય. તો સાથે સાથે દરેક તટ વિસ્તારને આપણે મજબૂત કરી શકીએ, જેથી કરી અને આ તટ વિસ્તારની માટી જે આપણે ખોદકામ કરેલું છે ત્યાંથી ફરી પાછી આ પાણીમાં ન સમાય તે માટેનું પ્લાનિંગ કરવાનું આયોજન હાથ ધરવામાં આવશે. અને બની શકે તો મશીનરી વધારીને કામના કલાકો વધારી અને હજુ પણ વધુ ઝડપ કરવામાં આવશે, જેથી કરી અને આપણને વધારે સમય મળે. પાછળનું જે પણ બેકિંગ કરવું છે, માટીને ફરી પાણીમાં ન જઈ શકે એને અટકાવવા માટે એ પ્લાનિંગ કરી શકીએ. તે માટે આજે અધિકારીશ્રીઓ સાથે આ અંગેની વાતચીત કરી અને ફરી સમયના કલાકો વધારી અને મશીનરી વધારી એ દિશામાં કામગીરી કરવામાં આવશે. 60 દિવસ થયા છે, હવે 40 દિવસ રહ્યા, શું લાગે કામગીરી પૂર્ણ થશે? લગભગ 50 દિવસ બાકી છે. કામગીરી ચોક્કસ પૂર્ણ થઈ જશે. મેં કહ્યું તેમ 45% અને દરેકે દરેક જગ્યાએ 16 વિભાગ બનાવી અને 4 સેક્શનમાં કામગીરી ચાલી રહી છે. આજે આપણે તેમાંના એક પાર્ટમાં આજે વિઝિટ માટે આવ્યા છે. એમાં જેવી રીતે અંદર વિશ્વામિત્રી નદીમાં જળચર જીવો, જળચર સૃષ્ટિ પણ વસે છે, ત્યારે મગર હોય, કાચબા હોય કે પછી તટ વિસ્તારમાં વસતા પશુ પક્ષીઓ હોય, તેમને પણ નુકસાન ન થાય. ફોરેસ્ટ વિભાગ પણ જોડે છે, ઝૂ વિભાગ પણ જોડે છે, તો વિવિધ NGO પણ સ્વયંસેવી સંસ્થાઓ જોડાઈ છે. ત્યારે બધી જ વસ્તુઓને ધ્યાને રાખી અને આ જળચર જીવસૃષ્ટિ હોય કે નદી કિનારાની જીવસૃષ્ટિ, આ બધાની એમની લાઈફ સાયકલ ડિસ્ટર્બ ન થાય એ રીતે કામગીરી કરવામાં આવી રહી છે. ચોક્કસ આગામી સમયમાં કામના કલાકો વધારીશું, મશીનરી વધારીશું. એટલે આપણે જે આયોજન કર્યું છે, જે રીતે 10મી જૂન સુધીમાં કામગીરી પૂર્ણ કરવાનો અંદાજ છે, એ કામગીરી પૂર્ણ થાય એની પર કોન્સન્ટ્રેટ કરી અને અમારા દ્વારા રોજે રોજ અધિકારીશ્રીઓ પાસેથી અપડેટ્સ લેવામાં આવતા જ હોય છે અને સમયાંતરે અલગ અલગ જગ્યાએ આ રીતે પોતે જઈ અને વિઝિટ પણ કરતા હોઈએ છીએ. આભાર.
ભાયાદરા શહેરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વપ્નને સાકાર કરવા ફિટ ઇન્ડિયા અંતર્ગત સન્ડે ઓન સાયકલ યાત્રા યોજાઈ. ભાયાદરા શહેરના ભાજપ મંડળ દ્વારા આયોજિત સન્ડે ઓન સાયકલ યાત્રામાં ડોક્ટર મનસુખ માંડવિયા જોડાયા. સન્ડે ઓન સાયકલ યાત્રા શહેરના મુખ્ય માર્ગ પર ફરી કેન્દ્રીય મંત્રી માંડવિયા દ્વારા ફિટ ઇન્ડિયાનો સંદેશો આપ્યો હતો. સાયકલ યાત્રામાં ડોક્ટર મનસુખ માંડવિયાની સાથે ધારાસભ્ય ડોક્ટર પાલડીયા, જિલ્લા ભાજપના ઇન્દ્રવિજયસિંહ ચુડાસમા સહિત સામાજિક, ધાર્મિક અને રાજકીય આગેવાનો જોડાયા. સવારે 7 વાગ્યે સાયકલ યાત્રાના પ્રારંભ પૂર્વે ડોક્ટર મનસુખભાઈ માંડવિયાએ જણાવેલ કે હાલ દેશના લોકોની તંદુરસ્તી યોગ્ય રીતે જળવાઈ રહે અને દેશમાં પોલ્યુશન ઓછું થાય તે માટે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ અગાઉ પણ જણાવી ચૂક્યા છે કે અઠવાડિયામાં એક વખત ઘરેથી ઓફિસ અથવા ધંધાના સ્થળે સાયકલ લઈને જવાથી શારીરિક અને દેશને ઘણો લાભ થશે. તે અંતર્ગત આજે ભાયાવદર શહેર ભાજપ દ્વારા સન્ડે ઓન સાયકલ યાત્રાનું આયોજન કરતા કાર્યકર્તાઓ અને હોદ્દેદારોને અભિનંદન પાઠવ્યા હતા. આજરોજ કેન્દ્રીય મંત્રી અને પોરબંદર લોકસભાના સાંસદ સભ્ય શ્રી મનસુખભાઈ માંડવિયા સાહેબ ભાયાદર મુકામે ફિટ ઇન્ડિયા અંતર્ગત એક સાયકલ, ખૂબ સરસ સાયકલ રેલીનું આયોજન કરેલ હતું. એમાં સર્વે નાગરિકો, વિદ્યાર્થી મિત્રો, હોદ્દેદારો, સામાજિક માણસો જોડાયેલા હતા. ફિટ રહેવા માટે અત્યારે સાયકલ જરૂરી છે તેવો સંદેશ આપવા માટે ખૂબ સરસ રીતે ભાયાવદર મુકામે આજરોજ સાયકલ રેલીનું આયોજન કરેલ હતું. ને જોડાયેલા તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આજે આપણા ભારતના કેન્દ્રીય કેબિનેટ મંત્રી અને પોરબંદર લોકસભાના સાંસદ સભ્ય ડૉક્ટર મનસુખભાઈ માંડવિયા સાહેબ સન્ડે ઓન સાયકલની અને ફિટ ઇન્ડિયા મુવમેન્ટની શરૂઆત ભાયાવદર મુકામેથી કરી હતી અને આ મુવમેન્ટમાં અંદાજિત 250 જેટલા યુવાનો જોડાયા હતા અને ફિટ ઇન્ડિયા મુવમેન્ટનો સંદેશ આપ્યો હતો. અને આ ફિટ ઇન્ડિયા મુવમેન્ટથી આપણે એ જાણવા મળે છે કે નિરોગી રહેવા માટે આપણે હંમેશા માટે કસરત કરતું રહેવું જોઈએ અને આપણે સાયકલિંગ કરતું રહેવું જોઈએ. એટલે આ બાબતે આપણે ગંભીરતાથી નોંધ લઈ અને કસરત ચાલુ કરવી જોઈએ. અસ્તુ. હવે લઈએ એક નાનકડો વિરામ. વિરામ બાદ ફરી એકવાર બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે.
લાઠી ખાતે પ્રભુભાઈ ઢોળકિયાની અધ્યક્ષતામાં લાલજી દાદાના વડલા ખાતે છાસ વિતરણ કેન્દ્રનો પ્રારંભ થયો. અહીંથી વિતરણ થતી છાસ નહીં પણ પ્રસાદ છે અને પ્રસાદ હંમેશા વહેંચીને ગ્રહણ કરાય, પ્રભુભાઈ ઢોળકિયાએ કીધું. લાઠી લાલજી દાદાના વડલા ખાતે છાસ વિતરણ કેન્દ્રનો પ્રભુભાઈ ઢોળકિયાની અધ્યક્ષતામાં ઉનાળાનું અમૃત ગણાતી છાસ વિતરણ કેન્દ્રનો પ્રારંભ શ્રી રામકૃષ્ણ એરપોર્ટના મોભી રાજ્ય સભા સાંસદ ગોવિંદભાઈ ઢોળકિયા પ્રેરિત વિનામૂલ્યે છાસ વિતરણ કેન્દ્રના પ્રારંભ પ્રસંગે હજારોની જનમેદની વચ્ચે યોજાયેલ કાર્યક્રમમાં વ્યસન મુક્તિનો સંદેશ આપતા પ્રભુભાઈ ઢોળકિયાની માર્મિક ટકોર કરાઈ હતી. સમગ્ર લાઠી શહેર માતૃશ્રી સંતોક મેડિકલ સેન્ટર લાલજી દાદાના વડલાની શીતલ છાયામાં વિનામૂલ્યે 500 કુટુંબોના 2000થી વધુ વ્યક્તિઓને લાભાન્વિત કરાશે. ઉનાળાની ગ્રીષ્મમાં છાસ વિતરણ કેન્દ્રના પ્રારંભ પ્રસંગે અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઈ સાલવિયા, લાઠી નગરપાલિકાના પ્રમુખ દયાબેન જમોટ સહિતની ઉપસ્થિતિમાં સેવા યજ્ઞ ખુલ્લો મુકાયો હતો. છાસ વિતરણ દરમિયાન દરેક લાભાર્થી બહેનોને સાડી અને ડ્રેસનો ઉપહાર આપતા પ્રભુભાઈ ઢોળકિયા બોગસ ફાયર એસએસસી મામલે વીએમસીએ રાવપુરા પોલીસ મથકમાં અરજી રૂપે ફરિયાદ નોંધાઈ. સમગ્ર મામલે સીએફઓ મનોજકુમાર પાટીલની પ્રતિક્રિયા.
जैसे ही हमें ये पता चला कि ये एक फायर एनओसी जो है अर्श प्लाजा बिल्डिंग जो है वहाँ पर एक आग लगी थी, तो आग लगने के बाद में वहाँ पर इलेक्ट्रिकल कनेक्शन रिस्टोरेशन के लिए हमारे पास एप्लीकेशन किया था। बट उस एप्लीकेशन के दौरान हमें पता हम ध्यान में आया कि ये जो एनओसी जो है वो एनओसी फॉर्जरी की हुई है ऐसा लग रहा है। तो उसके मुताबिक हमने जो उस बिल्डिंग के ओनर है और उनको हमने खुलासा मंगवाया था, उस खुलासा जो है आज दोपहर को हमें मिला है और उस खुलासे के बेसिस पे हमने आज पुलिस को इंटीमेशन दी हुई है। सर, खुलासे में क्या उन्होंने कहा है और उसके बाद पुलिस के पास क्यों फायर डिपार्टमेंट को जाना? खुलासे में उन्होंने कहा है कि उस बिल्डिंग में 3 मालिक है, जिसमें से एक जो है एक डॉक्टर है, उन डॉक्टर का वहाँ पर एक हॉस्पिटल है, उस डॉक्टर हॉस्पिटल की जो भी उनको रिन्यूअल करना होता है उसके लिए उन्होंने फायर एनओसी के लिए एक एजेंसी है शिवाय फायर सेफ्टी सर्विसेज, जिनका नाम है जयेश मकवाना, उस एप्लीकेशन में उन्होंने लिखा हुआ है कि उनसे उन्होंने वर्क ऑर्डर दिया था कि हमें फायर एनओसी के लिए और जो भी काम करना है उसके लिए आप हमें काम करके दीजिए। और उस बेसिस पे जो शिवाय फायर सेफ्टी एंड सर्विसेज जो एजेंसी है उन्होंने उनको व्हाट्सएप पे ये एनओसी दी हुई है। तो सर अभी पुलिस में क्यों डिपार्टमेंट गया और पुलिस के पास से क्या अपेक्षा? जब हम लोग जब वो डॉक्यूमेंट देखा तो उस डॉक्यूमेंट में वहाँ पर जो हमारे पूर्व इंचार्ज चीफ फायर ऑफिसर उनकी साइन और उनके बाद के पूर्व इंचार्ज चीफ फायर ऑफिसर उनका नाम उसमें था, इसलिए हमें ये फॉर्जरी मैटर लगा। इसलिए हम लोग इस डॉक्यूमेंट और ये जितने भी हमारे पास में जितना भी खुलासा आया हुआ है उसको लेके हम लोग ने आज पुलिस को आगे की फर्दर इंफॉर्मेशन के लिए लिखा हुआ है। ज़रूर, मैंने अभी कहा था आपको कि वो जो एनओसी है उसके ऊपर में पूर्व इंचार्ज चीफ फायर ऑफिसर की साइन है और उनके बाद के जो पूर्व इंचार्ज चीफ फायर ऑफिसर है उनका नाम है, तो उससे साइन और नाम जो है उसमें कॉन्ट्रडिक्टरी लग रही है, इसलिए हमें वो लगा कि ये मामला फॉर्जरी का है, इसलिए हम लोग अभी पुलिस के पास में उसकी कंप्लेंट की हुई है। सर, कौन से पुलिस स्टेशन में की गई है और आगे किस प्रकार से कार्यवाही फायर? हमने रावपुरा पुलिस स्टेशन में इसकी हमने आज कंप्लेंट की हुई है और उनको कहा कि आप आगे की इन्वेस्टिगेशन करिए। साथ में हमने बिल्डिंग ओनर जो है उनको भी नोटिस दिया हुआ है। सर, अभी आपने 400 से ज़्यादा बिल्डिंग डिपार्टमेंट ने चेक तो की है, फिर भी लोगों को क्या अपील करना चाहेंगे कि इस प्रकार से किसी को कन्फ्यूजन हो तो एक रीचेक करने के लिए आपके पास आ सकते हैं? ज़रूर आ सकते हैं। अगर कोई उसमें संदेह अगर लगता है कि एनओसी में कुछ लगता है तो वो ज़रूर आ सकते हैं। सर, एक अंतिम सवाल, ये जो राजकीय कनेक्शन की बात आ रही है, ऐसा कुछ ध्यान में आया है? अभी तक तो कोई हमारे ऐसा कोई ध्यान में नहीं है। सर, इसमें किसी अधिकारी की भूमिका फायर अभी तक जो हमें खुलासा जो आया है उसमें तो कहीं हमें प्रतीत नहीं हो रहा है। सर, बाकी कहीं पे आप लोगों को कोई हाथ लगा है कि इस तरीके के कोई अन्य मामले हैं या फिर ये एक ही मामला है? अभी तक तो हमें ये एक ही मामला नज़र आया है। ये एनओसी की अर्जी आपको कब मिली? ये एनओसी की अर्जी हमें जब वहाँ पर एक आग लगी थी उसके बाद में वहाँ से हमारे पास में इलेक्ट्रिकल कनेक्शन के लिए आए थे, उसके बाद में फिर हमने जो डॉक्यूमेंट्स मंगवाए उस डॉक्यूमेंट के बाद में ही हमें पता चला। મળીશું આ સમયે આ ચેનલ પર, ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.